ગુજરાતમાં ડેન્ટલ કોલેજમાં એડમિશન લેવું છે, બીડીએસ કરવું છે, તો આ માહિતીને બિલકુલ સ્કીપ નહીં કરતા. કઈ કોલેજીસ છે, કેટલી ફીસ છે, કેવું મેરિટ હોય છે, કેવી કોલેજ છે, બધી ડિસ્કશન આપણે અહીંયા આજે કરવાના છીએ. તો સૌથી પહેલા દીકરાઓ આવી જઈએ કે આપણે આ જે આપણી સાઇટ છે મેડ એડમિશન ગુજરાતી, રાઈટ, મેડિકલ એડમિશન ગુજરાત, ધેટ ઇઝ મેડ એડીએમ ગુજરાત આપણી વેબસાઇટ છે. એની અંદર બધી જ ડિટેલ આપી છે. તો સૌથી પહેલા તો આપણને બીડીએસ કોલેજનું લિસ્ટ આપ્યું છે. કઈ કઈ કોલેજીસ છે, એડ્રેસ પણ આપ્યું છે. તો ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદમાં છે, સિવિલ હોસ્પિટલ કેમ્પસ આસરવામાં. જામનગર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ છે, નવાગામ રોડ નિયર જૂની પોલીસ લાઇન. ધેન સિદ્ધપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છે, સિદ્ધપુર ડિસ્ટ્રિક્ટ પાટણની અંદર, તાલુકો સિદ્ધપુર ડિસ્ટ્રિક્ટ પાટણ. અમદાવાદ ડેન્ટલ કોલેજ છે, આમાં ફીસ સારી એવી છે, ભાડજમાં આવેલી કોલેજ છે. ધેન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ અમરગઢ ભાવનગરમાં છે. પછી અમદાવાદમાં બીજી એક કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ છે, CDS, રાઈટ. એના પછી છે દીકરા ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ નડિયાદમાં છે, DDIT કોલેજના કેમ્પસમાં, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં. ધેન ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ છે પીપલજમાં. કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી છે ઉવરસાદ ગાંધીનગરમાં. ધેન વડોદરાની બહુ ફેમસ કોલેજ છે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, મારા પર્સનલી બહુ બધા ફ્રેન્ડ્સ આમાંથી ભણેલા છે, તો ધીસ ઇઝ ઓલ્સો વેરી ફેમસ વડોદરામાં. ધેન નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વિસનગરમાં છે. વૈદિક ડેન્ટલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દમણમાં છે. AMC ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અહેમદાબાદમાં છે. હવે આ બધી ડિટેલ્સ છે ને આપણને વેબસાઇટમાં, એક સરસ વેબસાઇટ આપણી એકચ્યુઅલી બહુ સરસ બનાવી છે, એમાં બધું જ છે, તો થોડું ફંફોડશો ને બધું મળશે. હવે આપણે જો એડમિશન કેટલા માર્કે અટક્યું હતું, તો લાસ્ટ યરનો જે લાસ્ટ રાઉન્ડ એડમિશનનું જે આપણને લિસ્ટ આપેલું છે એની અંદર જોઈએ કે સૌથી પહેલા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ GDC અમદાવાદ રાઈટ એ ભરાઈ હતી. તો નીટ સ્કોર 460 લાસ્ટ યરનો, નીટ રેન્ક હતો 1,05,000 અને જનરલ મેરિટ એટલે કે આપણા ગુજરાતનો મેરિટ હતો 3688. જનરલ મેરિટ એટલે ગુજરાત મેરિટ. પછી દીકરા એમાં મેનેજમેન્ટ કોટા ગવર્મેન્ટ કોટા બે હોય, તો આમાં ગવર્મેન્ટ કોટા છે કારણ કે 20,000 રૂપિયા ફીસ છે. જામનગર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ GDC આપણે એને કહીએ છીએ, એમાં 5,000 જનરલ મેરિટ નંબરે એડમિશન અટક્યું હતું. પછી MP ડેન્ટલ કોલેજ મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ છે, જેમાં દીકરાઓ 11,994 જનરલ મેરિટ નંબરે એડમિશન અટક્યું હતું, રાઈટ, 94. ચલો નેક્સ્ટ વન, અમદાવાદ ડેન્ટલ કોલેજ હોસ્પિટલ ભાડજમાં આવેલી છે, એમાં જુઓ 16,000 અરાઉન્ડ જનરલ મેરિટ રેન્ક છે. પછી કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી છે, એમાં ઓલમોસ્ટ 1 લાખ એટલે મળી ગયું હતું એડમિશન એવું કહી શકાય, એ તો પણ NRI કોટા છે. ઓકે, નહીં આ છે ને, સોરી, કર્ણાવતીની અંદર જુઓ 15,000 એડમિશન મળ્યું હતું. ધેન ધરમસિંહ દેસાઈ આ પણ બહુ ફેમસ છે નડિયાદમાં, મેં તમને કીધું. DDIDS ની અંદર 10,000 અરાઉન્ડ ગુજરાત મેરિટે એડમિશન અટક્યું હતું. ધેન નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ છે, એમાં 14,000 અરાઉન્ડ રેન્ક હતો. ધેન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ રિસર્ચ બોપલમાં છે, 10,000 ની આજુબાજુ. AMC ડેન્ટલ કોલેજ અમદાવાદમાં ફેમસ છે, 7,800. ધેન વૈદિક ડેન્ટલ કોલેજ છે દમણમાં, 14,000 ની આજુબાજુ. હું તમને આ ગુજરાત રેન્ક કહી રહી છું, આજે વાંચી રહી છું, એ કયો છે જનરલ મેરિટ નંબર ગુજરાત રેન્ક છે, રાઈટ. એના પછી છે દીકરા કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અમરગઢ ડિસ્ટ્રિક્ટની અંદર છે, 14,000 અરાઉન્ડ છે. આપણે જનરલ કેટેગરીઝનું જોવાનું, રાઈટ. પછી ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે પીપલજમાં છે, 11,000 ની અરાઉન્ડ અટક્યું હતું. અને સિદ્ધપુર કોલેજ જે છે એની અંદર 7,989 જનરલ મેરિટ એટલે કે ગુજરાત મેરિટ ઉપર એડમિશન અટક્યું હતું. તો આ વર્ષે જો તમે એડમિશન લેવાનું વિચારતા હો તો તમે અહીંયાથી આવી રીતે જોઈ શકો છો. હવે રહી વાત ફીઝની, તો ફીઝ ક્યાં આપી છે, તો ફીઝ પણ આપણને અહીંયા આપી છે, લાસ્ટ યરનું આર્કાઇવ. એટલી સરસ વેબસાઇટ છે, તમને જે જોઈશે ને એને થોડું ફંફોડો, તમને બધું જ આમાં મળશે. તો જો લિસ્ટ ઓફ મેડિકલ કોલેજીસ વિથ ફીઝ, લિસ્ટ ઓફ ડેન્ટલ કોલેજીસ વિથ ફીઝ એન્ડ ઇન્ટેક. તો ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જે અમદાવાદ છે મેં તમને કીધું, તો એમાં જનરલ કેટેગરીઝમાં 20,000 રૂપિયા ફીસ છે. NRI ને મેનેજમેન્ટ કોટા છે જ નહીં.
ઇન્ટેક 125 સીટનો છે બંનેમાં હે ને. તો જામનગર અને અમદાવાદની ગવર્મેન્ટ કોલેજ 20,000 રૂપિયા. પછી મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં આવે છે, એની અંદર દીકરાઓ મેનેજમેન્ટ કોટા સીટ, એનઆરઆઈ સીટ બધું છે, જનરલ કેટેગરી સીટ, ખાલી 40 ઇન્ટેક છે, 4,45,000 રૂપિયા ફીસ છે. અમદાવાદ ડેન્ટલ કોલેજ હોસ્પિટલ ભાડજમાં છે, એમાં પણ જુઓ 4,14,000 રૂપિયા ફીસ છે. 4-5 લાખથી વધારે ઓછું તો ક્યાંય અહીંયા દેખાતું જ નથી. ખાલી 2 કોલેજ છે જેમાં 20,000 રૂપિયા ફીસ છે. પછી દીકરા આવીએ કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી ગાંધીનગર, એની અંદર 4,40,000 રૂપિયા ફીસ છે. પછી DDIDS નડિયાદમાં છે રાઈટ, એની અંદર પણ જુઓ 4,09,000 રૂપિયા ફીસ છે. પછી વિસનગરની જે ડેન્ટલ કોલેજ છે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, એની અંદર બચ્ચા 3,30,000 રૂપિયા ફીસ છે. પછી અમદાવાદમાં જે બોપલમાં કોલેજ આવેલી છે એની અંદર પણ 100 ઇન્ટેક છે અને 3,30,000 રૂપિયા ફીસ છે. AMC ડેન્ટલ કોલેજ અમદાવાદમાં ફેમસ છે, ગુજરાત યુનિવર્સિટી હેઠળ 5,10,000 રૂપિયા ફીસ છે. પછી ભાવનગર જે ડેન્ટલ કોલેજ છે 2,70,000 ફીસ છે. ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેન્ટલ માટેની છે ગાંધીનગર, એમાં 3,70,000 ફીસ હતી લાસ્ટ યર. સિદ્ધપુર કોલેજની અંદર 2 લાખ રૂપિયા ફીસ છે, એટલે 5 વર્ષની 10 લાખ રૂપિયા ફીસ આ કોલેજમાં છે, થોડી ચાલે એવી છે. અને વૈદિક ડેન્ટલ કોલેજ છે દમણની અંદર, એમાં ફીસ 1 વર્ષની 2,81,250 છે. ઇન શોર્ટ આ જે ફીસ આપી છે તે 1 વર્ષની ફીસ છે, 5 વર્ષની નથી. તો ડેન્ટલમાં 2 જ કોલેજ એવી છે જેમાં 20,000 રૂપિયા ફીસ છે પર યર, બાકી બધામાં 2 લાખ પ્લસ ફીસ છે. હવે વાત કરીએ ડેન્ટિસ્ટ બનવા માટે કોણે એડમિશન લેવું જોઈએ. તો નો ડાઉટ જો તમને 20,000 ફીસમાં ગવર્મેન્ટમાં મળે છે ને તમે વિચારો છો MBBS સિવાય તમે આ કરી શકો છો, તો ડેફિનેટલી કરી શકો છો. ઘણા બધા એવા ડેન્ટિસ્ટ મારા ફ્રેન્ડ્સ પણ છે જે ખૂબ સક્સેસફુલ છે. પણ બીજી એક વસ્તુ છે કે યસ એવું છે કે ડેન્ટિસ્ટ કર્યા પછી કે BDS MDS કર્યા પછી પે સ્કેલ તમે બીજાને ત્યાં નોકરી કરવા જાઓ તો કદાચ તમે બધા કલીગ્સને જોતા હો એના કરતાં પે સ્કેલ તમને ઓછો લાગી શકે છે. પણ દરેક જોબમાં ગ્રોથ હોય, તમે ધીરે ધીરે તમારું પોતાનું ડેવલપ કરી શકો છો, સ્કિલ ડેવલપ કરી શકો છો. અને ડેન્ટિસ્ટ ઘણા બધા અધર એક્ટિવિટીઝ પણ સાથે સાથે કરતા હોય છે જેથી ઇન્કમમાં તકલીફ ન પડે, પણ ડોક્ટરનો ટેક તો લાગવાનો છે. અને જો પેરેન્ટ્સ પાસે ફાઇનાન્શિયલ બેકઅપ હોય, જો તમે આગળ જઈને એટલું ફાઇનાન્શિયલ બેકઅપ છે કે તમે પોતાની ક્લિનિક નાખી શકવાના છો, તો ડેફિનેટલી આંખો બંધ કરીને આ ફિલ્ડમાં જવું જોઈએ. બહુ જ ટ્રેન્ડિંગ છે અત્યારે. હું તમને કહું નાના નાના છોકરાઓ હોય ને, મારી પણ નાનકડી ડોટર છે 2 યરની, તો મેં જોયું છે 4-5 વર્ષના છોકરાઓ હોય એમને દાંતમાં રૂટ કેનાલ કરાવવી પડે છે. એટલું બધું ફૂડ હેબિટ છોકરાઓની ખરાબ થયેલી છે, ઇવન મોટાની ખરાબ થઈ છે. ઇવન બહારના કન્ટ્રીઝમાં દાંતની કોઈ પણ ટ્રીટમેન્ટ એટલી બધી મોંઘી છે અને એટલો બધો સમય લે છે, એ લોકોને ત્યાં અપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. તો જે પણ NRI લોકો છે એ પણ ઇન્ડિયામાં આવીને ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. તો અત્યારની આ ટ્રેન્ડિંગ બ્રાન્ચ તો કહી શકાય. જો તમે કંઈક સારું કરી લો એમાં તો કમાવાના સ્કોપ તો ફૂલમ ફૂલ છે. આપણે મોસ્ટલી જ્યારે ચૂઝ કરીએ તો આપણે સેટિસ્ફેક્શન કરતા પહેલા વિચારીએ છીએ કેટલું કમાવા મળશે. તો એવું કંઈ જ નથી કે ન કમાવા પડે, બધું આપણી સ્કિલ ઉપર છે. આપણે કેવી રીતે ભણ્યા છીએ, આપણે કેવી રીતે એક્ઝિક્યુટ કરીએ છીએ. આપણે બીજાને ત્યાં જોબ કરીને પણ આમાં સારો પગાર લઈ શકીએ છીએ. આપણી પાસે સ્કિલ હોવી જોઈએ. તો કોલેજમાં જઈને કેવું ધ્યાન આપવું, કેવું ભણ્યું, એ બધા ઉપર આ ડિપેન્ડ કરે છે. તો યસ, ડોક્ટરનો ટેગ લગાડવો છે. અને ડેન્ટિસ્ટ ભાઈ સાચું કહું છું ફ્યુચર બ્રાઇટ છે. લોકોને જે રીતે દાંતની તકલીફ થાય છે, દાંતની તકલીફ થાય એટલે પેટની તકલીફ થાય હે ને, તો ફ્યુચર આનું બહુ બ્રાઇટ છે. ઘણા એવું કહેતા હશે કે ગલીએ ગલીએ ડેન્ટિસ્ટ છે, પણ ના, ગલીએ ગલીએ ડેન્ટિસ્ટ છે, બધા ડેન્ટિસ્ટની ક્લિનિક એવી નહીં ચાલે. તમે જ્યારે પણ કોર્સ લો છો ત્યારે પોતાનામાં કોન્ફિડન્સ બતાવીને એ કોર્સ લેજો, જોજો તમારું કરિયર કેવું બને છે. તો જે પણ બાળકોને BDS માટે ફોર્મ ભરવું છે તો કોલેજનું લિસ્ટ મેં તમને આપ્યું છે, કઈ રીતે કેટલા મેરિટ ઉપર ક્યાં અટક્યું છે. તમારી સિટી જોઈને પણ તમે ગાંધીનગરના છો તો ગાંધીનગરની કોલેજ ભરવી છે તો વેલ એન્ડ ગુડ છે. તો તમારી આજુબાજુની કોલેજ પણ ભરી શકો છો, જેથી ઘરે રહીને ભણવા મળે તો હોસ્ટેલનો ખર્ચો બચી જાય. તો જે પણ કરો સમજી વિચારીને કરજો. બધું લિસ્ટ મેં તમને ક્યાંથી કાઢવાનું છે ને શું છે જણાવી દીધું છે. વિડીયો ગમ્યો હોય તો બીજાને મોકલી પણ દેજો અને મને કમેન્ટ કરીને જણાવશો કે શું તમારે BDS કરવું છે ને આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ થઈ કે નહીં. થેન્ક યુ.